રામ રામ સીતારામ બધા ખેડૂત મિત્રોને હું છું તમારો ખેડૂત પુત્ર। આજે આપણે વાત કરીશું જીરુંની એક નવી વેરાયટી વિશે અત્યારે ધૂમ મચાવી રહી છે। મિત્રો, આ છે બલરામ 44 જીરું। તમે જોઈ શકો છો, આ આધુનિક ખેતીનો નમૂનો છે અને બલરામ 44 સૌથી મોટી ખાસિયત છે કે આમાં ફૂટ ડાળીઓ છે જમીન પાસેથી નીકળે। જેટલી ડાળીઓ વધારે એટલો જ ફાયદો વધારે, એટલે કે ઉત્પાદન પણ ડબલ। અત્યારે જીરું તમારા દિવસો લાખો, જેમ કે 60 દિવસનું થયું છે। આ વેરાયટીની ખાસ વાત છે કે આમાં સુકારો અને કાળીઓ આવવાની ચાન્સ ખૂબ ઓછા હોય છે। હા મિત્રો, આ આધુનિક ખેતીની માવજત પણ આધુનિક જ હોય। ઘણા મિત્રો મને પૂછતા હતા કે તમે દવા કઈ વાપરો, તો સાંભળો, જો વાતાવરણ ખરાબ હોય તો એન્કોઝિમ, પ્રોબિન અને ટેબુકોનઝોન જેવી આધુનિક ફૂગનાશક છંટકાવ રાખવો, જેથી કાળીઓ નજીક પણ ન આવે। આ મોલો મચ્છી દેખાય તો મેથોક્સામ આપી દેવું। ખેતી હવે બદલાઈ રહી છે અને આપણે પણ બદલાવું જોઈએ। બલરામ 44 જેવી નવી જાતો વાવવી, આપણે ઓછા ખર્ચે સારું ઉત્પાદન લઈ શકીએ। અને તમને તમારું જીરું કેવું લાગ્યું તે? ખેતી હવે બદલાઈ રહી છે અને આપણે પણ બદલવું જોઈએ। બલરામ -44 જેવું નવી જાતો વાવવી અને આપણે ઓછા ખર્ચે સારું ઉત્પાદન લઈ શકીએ। અને તમને મારું જીરું કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર જણાવજો। અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન।